તો આ તરફ કોડીનારમાં દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે। કોડીનારના સરખડી ગામમાં દીપડો પાંજરે પુરાયો। લાંબા સમયથી સમગ્ર પંથકમાં દીપડાનો આતંક હતો। દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરા ગોઠવ્યા હતા અને અંતે દીપડો પાંજરે પુરાયો છે। દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે। કોડીનારનું સરખડી ગામ જ્યાં દીપડો પાંજરે પુરાયો છે। અગાઉ દીપડાએ અનેક લોકો ઉપર હુમલા પણ કર્યા હોવાનું બન્યું હતું। ત્યારે દીપડાનો આતંકથી ગ્રામજનોમાં ભય હતો, પરંતુ અંતે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે। સરખડી ગામમાં દીપડો પાંજરે પુરાયો। લાંબા સમયથી સમગ્ર પંથકમાં દીપડાનો આતંક હતો। દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરા ગોઠવ્યા હતા અને અંતે દીપડો પાંજરે પુરાયો છે। દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે। કોડીનારનું સરખડી ગામ જ્યાં દીપડો પાંજરે પુરાયો છે। અગાઉ દીપડાએ અનેક લોકો ઉપર હુમલા પણ કર્યા હોવાનું બન્યું હતું। ત્યારે દીપડાનો આતંકથી ગ્રામજનોમાં ભય હતો, પરંતુ અંતે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે।